બનાસકાંઠાના વાવ તાલુકાના જાનાવાડા ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલા સમયથી ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। જાનાવાડાના ગામમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે અમારું ગામ જાણે સરકારના દફતરમાં ન હોય તેવું જણાઈ આવે છે। છેલ્લા 3 વર્ષથી વહીવટદાર ગ્રામ પંચાયત ચલાવે છે અને જે અરજદારના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। તાજેતરમાં ગટર યોજનાના કોન્ટ્રાક્ટરે દેખાવ ઉપરથી ગટર બનાવી અને ઉપરથી લાકડા અને પતરા ઉઠાવી ઉપર માટી નાખી છે। હમણાં તાજેતરમાં જ અંદર ગાય પડી ગઈ હતી અને તેને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી। બાજુમાં આંગણવાડી પણ આવેલ છે તો ત્યાંના બાળકો તેનો ભોગ ન બને તે પહેલાં લગતા વળગતા અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે। તેમજ ઝાલાવાડા ખાતે નવીન પ્રાથમિક શાળા બનાવી શાળાની દિવાલોના કાંકરા ખરવા માંડ્યા છે। તળિયાના લાદીઓ તેમજ ઓટલા વગેરે જર્જરિત થઈ ગયા છે। બાળકો પ્રવેશ કરે તે પહેલાં તો આ શાળા પડી જાય તેવી હાલત થઈ છે। આજે ગ્રામજનો આગેવાનો ભેગા થયા મીડિયા સમક્ષ બળાપો ઠાલવતા જણાવ્યું કે જો આની તપાસ નહીં થાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશે। અને આજે અમે ગામના બધાએ ભેગા મળીને અમારા ગામની અંદર જે પંચાયતના કોન્ટ્રાક્ટરે જે કામ કર્યા છે એનો હળી મળી બધા ભેગા થઈને એનું નિરીક્ષણ કરી આવ્યા। શાળામાં ખરાબ કામ કર્યું છે, ચાહે લેવલિંગ કામ થયું નથી, હજી શાળા ચાલુ થઈ નથી, એની ટાઈસ તૂટી ગઈ છે, દરવાજા એના વખાતા નથી, પ્લાસ્ટર કરી રહ્યું વત્તા બીજી પલોટામાં એક ગટર લાઈન બનાવેલી છે એનું પણ કામ ખરાબ કરેલું છે। એટલે ભાઈ એક ગાય અંદર ગટરમાં પડીને મરી ગઈ અને બીજું બધું અગાઉ પડી હતી। આવો બધો ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરે કરેલો છે। હા, લકડાને પતરા મૂકીને ગટર બનાવવામાં આવી ઉપર માલ નાખી અને બિલકુલ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન દોર્યું નથી। અમે કીધું પણ માન્યું નથી।